હવે જો આજે જે છે આપણે જે દાખલાઓ છે એની ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 7 માં થોડા ઉદાહરણના જે દાખલાઓ છે એની શરૂઆત કરી. પહેલા જે છે ઉદાહરણ નંબર 7.5. ઉદાહરણ નંબર 7.5 પાંચમું ઉદાહરણ છે એમાં ધ્યાન આપજો આપણે. જો એક પ્રકારની સમજૂતી છે તો એમાં શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશીય તીવ્રતા એટલે કે જે પ્રકાશિતતા છે વધશે ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય. તમારો જવાબ આપવાનો છે, કારણ આપવાનો. કહેવાનો મતલબ શું કે એક બલ્બ છે એની સાથે એક ઇન્ડક્ટર કોઇલ જોડેલ છે અને એની સાથે એક કળ અને એસી સોર્સ એટલે કે એસી સપ્લાય જોડેલ છે. આ જે છે બલ્બ છે, આ ઇન્ડક્ટર છે. તમને શું કીધું છે કે કળ બંધ કરી આ કળ છે એ બંધ કરતા અને જે ઇન્ડક્ટર કોઇલ છે એના અંદર એક લોખંડનો સળિયો છે એ દાખલ કરવાનો છે. લોખંડનો સળિયો જે છે એ દાખલ કરવાનો છે. તો માની લો તમે જેવી સ્વિચ બંધ કરશો એટલે એસી સપ્લાય ડાયરેક્ટ આની સાથે કનેક્ટ થશે એટલે બલ્બ છે એ પ્રકાશિત થશે. સિમ્પલ. જ્યારે આપણે લોખંડનો સળિયો ઇન્ડક્ટરની વચ્ચે રાખવામાં આવે એટલે કે જે વાહકતાની કોઇલ છે એના અંદર લોખંડનો સળિયો રાખશો એટલે શું થશે તો કે ઇન્ડક્ટર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એના અંદરના વિસ્તારમાં. હવે એના અંદર જે લોખંડ જે છે સમજો એ લોખંડનું ચુંબકત્વ ધારણ કરશે એટલે કે લોખંડ છે લોખંડનો સળિયો છે એનું મેગ્નેટાઇઝેશન થશે. મેગ્નેટાઇઝેશન થશે એટલે એનો મતલબ એવો થયો કે ઈ ભાગનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો વધારો થાય એટલા માટે એનું ઇન્ડક્ટન્સ વધે છે એટલે કે જે L ની કિંમત છે એમાં શું થાય છે વધારો. L ની કિંમતમાં વધારો થાય એટલે એનો મતલબ એવો થયો કે જે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ આમ જોવા જઈએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં વધારો થશે અને આપણું જે વોલ્ટેજનું સૂત્ર આપણે લખીશું Lm બરાબર Im XL. ઇન્ડક્ટન્સમાં વધારો થશે એટલે આ Vm VLm છે એટલે કે આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ વધશે. ઈ વધે તો અહીંયા જે સપ્લાય છે એમાંથી મોટા ભાગનો સપ્લાય આ બલ્બને મળશે જેથી બલ્બની પ્રકાશિતતા છે એમાં શું થાય વધારો. એટલે કે એ બલ્બ જે પહેલા પ્રકાશિત થતો હતો એના કરતાં વધારે પ્રકાશિત થાય. આગળ એના પછી છે ઉદાહરણ નંબર 7.6. હવે તો એ ઉદાહરણ છે બરાબર સમજવાનું છે. એમાં આપણને શું કીધું છે તો ઉદાહરણ નંબર 7.6 7.6 જે ઉદાહરણ છે એ રકમ વાંચું છું. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રોફેરાડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે જે તમને અંદર પરિપથ આપેલો છે એ હું એક બોલું છું. એક અવરોધ જે છે જેનું મૂલ્ય R બરાબર છે 200 ઓહ્મ છે એની સાથે એક કેપેસિટર જોડવાનું છે કે જેનું જે કેપેસિટર છે C ની જે કિંમત છે એ 15 માઇક્રોફેરાડ છે અને આ બંનેને એસી પ્રાપ્તિ સ્થાન એસી સ્ત્રોત સાથે જોડવાના છે કે જેના વોલ્ટેજ છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે. તો અહીંયા આપણે ખબર પડી જવી જોઈએ કે આ કયો એસી પરિપથ થયો તો કે RC એસી પરિપથ કે જેમાં માત્ર અવરોધ અને કેપેસિટર છે અને એ શ્રેણીમાં જોડાયેલ છે. હવે શું કીધું છે કે પરિપથમાં પ્રવાહ ગણો. સિમ્પલ. પહેલું જે છે પરિપથમાં પ્રવાહ ગણો. સમજો કે આ જે પરિપથ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એટલે કે I ની જે કિંમત છે એની ગણતરી કરવાની છે. તો આપણી પાસે જે સૂત્ર છે Im બરાબર Vm છેદમાં મોડ ઓફ z અને LCR એસી શ્રેણી પરિપથ હોય તો એના માટે મોડ ઓફ z નું સૂત્ર આપણે લખીએ √r² પ્લસ કૌંસમાં xc XL નો સ્ક્વેર. પણ અહીંયા તમે જો માત્ર શું છે
xc². જો અહીં ઇન્ડક્ટર હોય તો અહીં xl² આવે. કેપેસિટર ને ઇન્ડક્ટર બંને હોય તો સૂત્ર મોડ ઓફ z ઇમ્પિડન્સ નું શું થાય? તો કે √r² + xc - xl². હવે અહીંયા પહેલા જે છે આપણે મોડ ઓફ z ની કિંમત મેળવી લીધી, બરાબર. √r² હવે જો xc છે એની કિંમત શું? તો આપણને જે xc છે એનું સૂત્ર છે આવડવું જોઈએ કે આ જે xc છે તો એ થશે 1/ωc. તો એનું સૂત્ર થાય 1/2πf * c. આ xc છે એનું સૂત્ર થાય તો આને આવું લખી શકાય 2πfc ની -1/xc. હવે એ કિંમત છે અહીંયા મૂકી દે એટલે શું થશે? તો કે 2πf * c ની અહીંયા સ્ક્વેર છે -1 છે એટલે થશે -2. હવે આમાં કિંમત મૂકી દઈશું. મોડ ઓફ z બરાબર તો કે અંડર r ની કિંમત છે 200 એનો સ્ક્વેર પ્લસ 2 * 3.14 ગુણ્યા f ની કિંમત છે 50, c ની કિંમત છે 15 માઇક્રોફેરાડ એટલે 10⁻6 એની -2. તો આનું તમે મિત્રો સાદું રૂપ આપશો એટલે તમારો જે આન્સર છે એ આન્સર આવશે 291.67. 291.67 ઓહ્મ. આ આપણને શું મળ્યું? તો કે આ પરિપથ માટે ઇમ્પિડન્સ નું મૂલ્ય. એટલે ઇમ્પિડન્સ એટલે એક પ્રકારે જે એસી પરિપથ હોય કોઈ પણ એનો અસરકારક અવરોધ કહેવાય. ખ્યાલ આવે છે કે જેમ કે અહીંયા આરસી પરિપથ છે તો એ આરસી એસી પરિપથનો આ અસરકારક અવરોધ થયો. એટલા માટે આપણે પ્રવાહનું સૂત્ર આવું લખી છે Im = Vm/mod of z. એના ઉપરથી Im = Vm/mod of z છે તો આના ઉપરથી I હંમેશનું સૂત્ર લખી શકાય. આપણે અગાઉ વાત કરી છે /mod of z. Virms = Vrms/mod of z. Vrms કેટલા? તો આ 220 છે એને Vrms કહેવાય. mod of z છે 291.67. 291.67 થશે. એટલે આપણા માટે જે પ્રવાહનું મૂલ્ય છે RMS મૂલ્ય ઈ આવશે 0.7542 એમ્પિયર. 0.7542 એમ્પિયર. ઈ IRMS ની કિંમત થઈ. IRMS 0.9542 એમ્પિયર. આ પ્રવાહની ગણતરી કરી. પ્રવાહનું મહત્તમ મૂલ્ય પૂછે તો આપણને ખબર જ છે IRMS = Im/√2. આને √2 વડે ગુણ નાખો, √2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે જે જવાબ આવે Im ની કિંમત આવે. આગળ વાત કરીશું. બીજું શું કીધું છે કે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ RMS વોલ્ટેજ શોધો. બીજો જે અંદર પ્રશ્ન છે કે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધવાનો છે. RMS વોલ્ટેજ શોધવો છે તો અંદર જે પ્રવાહ લેવાનો થાય RMS લેવાનો થાય. જેમ કે હું VR કહું એટલે કે વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો એ થશે IRMS * R. IRMS છે 0.7542 ગુણ્યા R એટલે 200 ઓહ્મ. તો આ જે જવાબ છે એ કેટલો આવશે? 150.8. 150.8 વોલ્ટ. આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. એવી જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો એ થશે IRMS * XC. કારણ કે કેપેસિટર માટેનો અસરકારક અવરોધ છે કેટલો છે? તો કે ઇન્ડક્ટિવ એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ X. હવે XC ની કિંમતની ગણતરી કરો ને. આ XC ની કિંમત જો આમાં કિંમત મૂકજો તો XC ની કિંમત અંદર આવશે ઈ તમારે જે જવાબ આવશે 212.13. 212.13. આ જે XC છે એની કિંમત આવતી હોય છે. તમે આ ગણતરી કરો ત્યારે આટલી કિંમત આવશે. એનો અહીંયા ઉપયોગ કરશું 0.7542 ગુણ્યા XC ની કિંમત છે 212.3. આ જે તમારો જવાબ આવશે VC ની જે કિંમત છે ઈ જવાબ છે 160.07. 160.07 વોલ્ટ. હવે વસ્તુ બરાબર સમજવાની છે. અહીંયાથી આ જે દાખલો છે એમાં ખૂબ જ મહત્વની સમજૂતી આવશે. જો આપણે ત્રીજા ચેપ્ટરમાં એવું કહેતા હતા કે જ્યારે બે અવરોધ શ્રેણીમાં હોય, અહીંયા તમે એવું જ વિચારો કે બે અવરોધ શ્રેણીમાં છે, અહીંયા વોલ્ટેજ જોડેલો છે કેટલો 220 વોલ્ટ. તો આપણે
જ્યારે ડીસી વોલ્ટેજની વાત કરી છે ત્યારે આપણે એવું કહેતા હતા કે આ જે વોલ્ટેજ અહીંયા જોડેલો છે સમજજો ઈ વોલ્ટેજ નું મૂલ્ય આના બંને છેડા અને આના બંને છેડાના વોલ્ટેજ હશે જે એનો સરવાળો કરતા આટલું થવું જોઈએ 220 વોલ્ટ ખ્યાલ આવે છે કે નહીં અહીંયા તમે એ વસ્તુ વિચારો કે અહીંયા તમને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો મળ્યો 150.8 એટલે માની લો કે 150 VC ની કિંમત કેટલી મળી તો કે 160 હવે બેનો સરવાળો કરો તો અહીંયા સરવાળો કરતા જવાબ આવશે 310 એક એવરેજ આશરે જે જવાબ છે એ કેટલો કહેવાય 310 એટલે એનો મતલબ એવો થયો કે અવરોધના બે છેડા અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો સરવાળો કરતા જવાબ આવે છે 310 તો એનો મતલબ શું કે તમે તો અહીંયા 220 વોલ્ટ સપ્લાય જોયે છે તો શા માટે અહીંના વોલ્ટેજનો સરવાળો 310 થયો તો આ વસ્તુ બરાબર સમજવાની છે અહીંયા જે આપણે વોલ્ટેજની વાત કરશું એસી સપ્લાય જોડે છે સમજો અને એટલા માટે એસી સપ્લાય જ્યારે જોડેલો હોય હું સિમ્પલ તમને LCR એસી શ્રેણી પરિપથ માટે વાત કરું જો આ સૂત્ર કાયમ યાદ રાખવાનું છે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે L અહીંયા C અને R અહીંયા એસી સપ્લાય જોડેલ છે જેનો વોલ્ટેજ V છે આ L C અને R સમજો બરાબર હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR તો ફેઝર ડાયાગ્રામ આપણે ભણી ગયા એના ઉપરથી આના માટે આવું લખાય V √ VR² VC VL એનો સ્ક્વેર આ ખૂબ જ મહત્વનું સૂત્ર કારણ કે ત્યાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા હતા અહીંયા આવું ન લખાય કે V VL VC VR આપણે સૂત્ર લખી છે શેના માટે કિર્ચોફના નિયમ માટે અને આ જે છે એ સદિશ સ્વરૂપે છે સમજો બરાબર આ શેના સ્વરૂપે છે સદિશ સ્વરૂપે પણ જ્યારે આપણે એના મૂલ્યની વાત કરી ત્યારે આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર આ લખવું પડે એટલા માટે હું એમ કહું કે આની વચ્ચેનો વોલ્ટેજ 10 છે આ 20 છે અને આ 30 છે તો તમે જો આ ફોર્મ્યુલા બેઝ ઉપર આની ગણતરી કરો કે 10 + 20 એટલે 30 + 30 એટલે 60 તો એવું જરૂરી નથી કે 60 વોલ્ટ હોય એ વસ્તુ ખોટી પડે કારણ કે આપણે એસી સપ્લાય જે છે તો એસી પરિપથમાં આ જે વોલ્ટેજ ગણવા માટેનું જે સૂત્ર છે આ સપ્લાય વોલ્ટેજ એ આ ફોર્મ્યુલા અનુસાર મળે આ ખાસ યાદ રાખવાનું LCR એસી શ્રેણી પરિપથની વાત કરી પછી કોઈ પણ પરિપથ હોય તો એના માટે આ તમે લાગુ પાડી શકો જેમ કે અહીં જો કયો પરિપથ છે તો કે RC એટલે આમાં તમારે ખાલી R અને C વાળું પદ રહેવા દેવાનું તો અહીં તમે જો કે આપણો જે પ્રશ્ન છે એને હું આ રીતે ગણીશ કે VR² અહીંયાથી VL ને કાઢી નાખો VC રહેશે એટલે VC² હવે આની ગણતરી કરો VR ની કિંમત કેટલી તો કે 150.8 એનો વર્ગ પ્લસ VC ની કિંમત 160.07 એનો વર્ગ હવે આનું તમે કેલ્ક્યુલેશન કરશો સમજો બરાબર આનું તમે જે કેલ્ક્યુલેશન કરશો એનો જવાબ છે આશરે આવશે એક્ઝેક્ટ જવાબ આવશે 219.91 એટલે એને તમે કેટલા લખી શકો તો કે 220 વોલ્ટ ખ્યાલ આવે છે ને એટલે આ એસી સપ્લાય આ 220 વોલ્ટ લાવવા માટે તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે જે પાયથાગોરસનો પ્રમેય છે જો VR² + VC² ખ્યાલ આવે છે ને તો તમને જે એસી સપ્લાય જોડેલો છે એનું સાચું મૂલ્ય તમને મળશે બાકી જો આ બેનો સરવાળો કરી નાખશું જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં કરીશું કે શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય તો એવું ન કહેવાય V = V1 + V2 તો તમારો જવાબ છે આના કરતા વધારે આવશે અને જ્યારે આપણે ફેઝર ડાયાગ્રામ ભણ્યા હતા ત્યારે આ સૂત્ર છે કાઢ્યું તો જો અંદર C માં તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો આપણે જવાબ આપી દીધો શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે તો કે હા જો હા તો તેનો વિષમતાનો ઉકેલ જણાવો તો આપણે ઉકેલ તો કીધો કે આ બેનો વોલ્ટેજનો સરવાળો કરી તો એ 220 વોલ્ટેજ કરતા વધારે મળ્યો હવે શા માટે વધારે મળ્યો તો એનું કારણ છે કે તમારે ત્યાં આ સૂત્રનો ઉપયોગ કરવો પડે
નકર આવે નહીં. તમારે ડાયરેક્ટ આ બેનો સરવાળો જેમ આપણે ડીસી સર્કિટમાં કરતા હતા ત્રીજા ચેપ્ટરમાં એમ થાય નહીં. નેક્સ્ટ ઉદાહરણ 7.8 માં એ અને બી ની અંદર પ્રશ્ન પૂછેલા છે એ માત્ર ગણવાના છે. એકદમ સિમ્પલ છે. જુઓ 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. આ એક શબ્દ આ પ્રશ્નમાં ખાસ ધ્યાન અંડરલાઈન કરજો. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી એસી પરિપથને લાગુ પાડે છે. એટલે આપણે અહીંયા Vm બરાબર લખશું 283 વોલ્ટ. કોઈ પ્રશ્ન થાય સાહેબ આપણે જે એસી પરિપથમાં તો એ વોલ્ટેજ આપેલું ને VRMS કહે છે, પણ એટલા માટે જ કીધું રકમ બરાબર વાંચો. શું કીધું છે? 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. એટલે મહત્તમ મૂલ્ય એટલે જો અહીંયા મહત્તમ મૂલ્ય શબ્દનો ઉપયોગ ન કર્યો હોય તો આ 283 વોલ્ટ છે RMS મૂલ્ય કહેવાય. અને આવૃત્તિ તો આપેલી હોય કેટલી? 50 હર્ટ્ઝ. આ એસી સપ્લાય આપેલો છે. હવે એમાં R ની કિંમત આપી દીધી છે 3 ઓહ્મ, L ની કિંમત છે 25.48 મિલી હેનરી અને C ની કિંમત છે 796 માઇક્રોફેરાડ. તો પહેલું કીધું છે પરિપથનો ઇમ્પિડન્સ. LCR AC શ્રેણી પરિપથ કયો? ત્રણે ત્રણ ઘટકો આપી દીધા છે. ઇમ્પિડન્સ શોધવાનો છે. ઇમ્પિડન્સ નું સૂત્ર શું? તો કે √R² XC XL નો સ્ક્વેર. આ શોધવા માટે R ની કિંમતની જરૂર પડે, આપેલી છે. XC ને XL ની જરૂર પડે તો XC પહેલા મેળવી લઈએ 1/ωc. તો 2πf * C કિંમત મૂકી દેશું 2 * 3.14 * 50 * C ની કિંમત છે 796 માઇક્રોફેરાડ આપેલી છે એટલે 10 - 6 ઘાત. તો આ જે XC છે ની કિંમત આની ગણતરી કરશો એટલે તમારી XC છે ની કિંમત આવશે 4 ઓહ્મ. કેટલી આવશે? 4 ઓહ્મ. તેવી જ રીતે XL ગણી લઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો એનું સૂત્ર છે ઓમેગા L. ઓમેગા એટલે 2πf અને L એમના કિંમત મૂકી દઈએ આપણે 2 * 3.14 * 50 * L એટલે તો કે 25.48 મિલી હેનરી. એટલે 25.48 * 10 - 3 હેનરી. તો XL ની જે કિંમત છે કેટલી આવે છે? જો તો XL ની કિંમત આવશે 8. XL ની કિંમત કેટલી આવશે? 8. હવે મોડ ઓફ Z ગણાશે ઇમ્પિડન્સ અંડર R² R એટલે કેટલા? તો કે 3 નો વર્ગ પ્લસ XC XL. હવે કોઈને અહીં તો XL XC લખવું તો ખોટું નથી. માની લો કોક અહીં એવું લખે છે સાહેબ આ મારે XL XC લખવું છે તો કોઈ ફેર ન પડે કારણ કે ઉપર શું છે? વર્ગ. તો આ સૂત્ર દ્વારા ગણી XC એટલે 4 - 8 એનો વર્ગ બરાબર અંડર 3 નો વર્ગ 9 વત્તા 4 માંથી 8 જાય એટલે -4 ને -4 નો વર્ગ એટલે 16 9 ને 16 25 25 નું વર્ગમૂળ એટલે 5. તો જે મોડ ઓફ Z ઇમ્પિડન્સ મળે એ કેટલો મળે? 5 ઓહ્મ. ઇમ્પિડન્સ નું એકમ યાદ રાખવાનું શું છે? ઓહ્મ. બીજું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. તો કડા તફાવતનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ tan psi = સમજો tan psi નું જે સૂત્ર છે એની ગણતરી કરશું આપણે. tan psi = XC XL/R. બીજો અંદર પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ. તો tan psi XC ની કિંમત છે એ કેટલી મળી? તો કે 4 - 8 છેદમાં R ની કિંમત છે કેટલી? 3. તો આ જે છે જવાબ આવશે -4/3 tan psi. તો psi ની કિંમત આવશે -53.1 ડિગ્રી. આ કઈ રીતે મેળવવાની આપણે બહુ જણાવો.
સમજૂતી છે. ઉદાહરણ 7.10 શું કીધું છે? કોઈ એક એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. શું કીધું છે? કોઈ એક એરપોર્ટ છે ની વાત કરી છે કે એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તમે ઘણીવાર જોયું હશે કે એરપોર્ટ ઉપર અમુક પિક્ચર છે એમાં દેખાતા હોય કે એરપોર્ટ ઉપર એક મેટલ ડિટેક્ટર હોય, એક પ્રકારનો દરવાજો. એ દરવાજામાંથી તમે બહાર નીકળો, તમારા પાસે નાની ખીલી જો તમારી ગીચામાં હોય અથવા કોઈ ધાતુની વસ્તુ હોય, ગન હોય, કોઈ છરી હોય, તો ડાયરેક્ટ સાયરન વાગવા લાગે તો ખબર પડી જાય કે આ વ્યક્તિ પાસે કંઈક છે. ખબર પડે છે કે આ જે વ્યક્તિ છે એની પાસે કંઈક ધાતુનો પદાર્થ અથવા કંઈક ધાતુની વસ્તુ છે રહેલી છે. એટલે ડાયરેક્ટલી સિક્યુરિટી ગાર્ડ છે એનું ચેકિંગ કરે. આ વસ્તુ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ઈ જે છે ઈ આમ જોવા જઈએ તો ઈ રેઝોનન્સ અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કે માની લો કે આ એક દરવાજો જે છે, સમજો તો આ જે દરવાજો જે છે એક પ્રકારનું વાહકતાનું ગૂંચળું સમજવાનું છે. તમારે શું સમજવાનું છે? ગૂંચળું. હવે જ્યારે કોઈ વ્યક્તિ આમાંથી પસાર થાય છે અને કોઈ વ્યક્તિ પાસે ધાતુની વસ્તુ છે, માની લો લોખંડની ખીલી છે, તો લોખંડ જેવું આમાં દાખલ થશે એટલે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય. ઇમ્પિડન્સ બદલાય એટલે પરિપથમાં જે વહેતો પ્રવાહ છે એ બદલાશે. કારણ કે લોખંડ અંદર દાખલ થયું. હમણાં જ આપણે કયું ઉદાહરણ કીધું કે બલ્બ છે એની સાથે ઇન્ડક્ટર જોયેલ છે. હવે ઇન્ડક્ટરમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો બલ્બની જે તીવ્રતા છે એમાં શું ફેર પડે? તો ત્યારે આપણે કીધું કે એની જે પ્રકાશિતતા છે એમાં વધારો થાય. તો એવી જ વસ્તુ અહીંયા છે. સમજ, જેવો આપણે જે છે આ દરવાજામાંથી પસાર થશું, સમજજો, જ્યારે આપણે દરવાજામાંથી પસાર થવામાં આવે તો ત્યારે શું થશે કે આનું જે ઇમ્પિડન્સ છે બદલાશે. ઇમ્પિડન્સ બદલાય એટલે આ પ્રવાહ છે એમાં ફેરફાર થશે. પ્રવાહના મૂલ્યમાં શું થાય? ફેરફાર. એટલે એ ફેરફાર આખી સર્કિટમાં લાગુ પડે તો એની સાથે એક અલાર્મ જોડેલો હોય. જેવો પ્રવાહ બદલાય એટલે તરત જ અલાર્મ છે એ વાગવાની શરૂઆત થશે. ખ્યાલ આવે છે કે તો અનુનાદના સિદ્ધાંત ઉપર આખી વસ્તુ છે એ કાર્ય કરે છે. એના પછી લાસ્ટ જે ઉદાહરણ છે ઉદાહરણ 7.11 જો ઉદાહરણ નંબર 7.11 છે એની આપણે વાત કરીએ. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઊર્જાનો સરવાળો હંમેશા અચળ હોય. જો આ પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે. શું કીધું છે કે કોઈ પણ સમયે જે ઊર્જાનો સરવાળો છે એ તમારે સાબિત કરવાનો છે કે ઊર્જાનો સરવાળો છે હંમેશા કેવો હોય? તો કે મહત્તમ. તો આપણે શરૂઆતની વાત કરી કે જ્યારે કેપેસિટર ને એલસી દોલક પરિપથ જે આપણે થિયરી ભણી ગયા એમાં કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જિંગ સ્થિતિમાં હશે. સમજો બરાબર. કેપેસિટર જે છે એ સંપૂર્ણ ચાર્જિંગ સ્થિતિમાં હશે. જ્યારે એને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે તો ત્યારે ઇન્ડક્ટરમાંથી I જેટલો પ્રવાહ છે એ પસાર કરે છે જેનું ઇન્ડક્ટન્સ L છે. વસ્તુ સમજો બરાબર. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જિંગ સ્થિતિમાં હતું ત્યારે કે ધારો કે t બરાબર 0 સમય એટલે કે પ્રારંભિક સ્થિતિ થઈ. t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 છે. તો ત્યારે સમગ્ર ઊર્જા કેપેસિટરમાં સંગ્રહિત હશે એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર થશે Q02/2C. અને ત્યારે તમે એક્ઝેક્ટ ઇન્ડક્ટરને પરિપથમાં લાવો છો તો ત્યારે ઇન્ડક્ટર છે
પ્રારંભિક ઊર્જા કયા પરિપથની? તો કે LC દોલક પરિપથ. t બરાબર 0 સમયે શરૂઆતના સમયે આ જે LC દોલક પરિપથ છે એની જે પ્રારંભિક ઊર્જા છે એ બધી જ કેપેસિટરમાં સંગ્રહાયેલી હશે, કારણ કે એ સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હશે, ત્યારે કોઈ પ્રવાહ આપતું હશે નહીં. હવે એક ક્ષણનો વિચાર કરો કે જેવું તમે ઇન્ડક્ટર જોડો છો, તો જેવું આ ઇન્ડક્ટર જોડવામાં આવે એટલે હવે આમાંથી પ્રવાહ પસાર થશે, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. તો ત્યારે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે કોઈ t સમયે, ધારો કે હવે કોઈ t સમયે સમય આગળ પસાર થયો એટલે t બરાબર 0 થી કોઈ t બરાબર t સમયે હવે કે વિદ્યુતભાર જે q0 હતો એ બદલાશે. એ વિદ્યુતભાર આટલો થશે q બરાબર q0 cos ઓમેગા 0 * t. શું થશે? cos ઓમેગા 0 * t અથવા તો cos ઓમેગા લખો તોય ચાલે. અત્યારે આપણે શું લખશું? cos ઓમેગા * t. જો આ વિદ્યુતભાર છે આ રીતે બદલાય તો આના ઉપરથી પ્રવાહ મળે. આનું વિકલન કરી નાખો. આનું વિકલન થશે એટલે સમજો -q0 ઓમેગા આગળ અને sin cos ઓમેગા t નું વિકલન થાય sin ઓમેગા t. એમાં ખૂણાનું જે વિકલન ઓમેગા થાય આગળ આવતું રહ્યું. તો આ બે સમીકરણ છે ને ધ્યાનથી જો કે હવેનો જે સમય થયો ત્યારે જે વિદ્યુતભાર છે કેપેસિટર પર એનું મૂલ્ય આટલું છે, સમજજો, અને જે પ્રવાહ બદલાણનું મૂલ્ય આટલું છે. તો હવે આપણે આ બંનેની ગણતરી કરવાની છે કે હવે આપણે કેપેસિટરમાં જે સંગ્રહિત ઊર્જા છે q2/2c સૂત્ર અનુસાર તો એ શું થશે? તો અહીંયા q બરાબર કિંમત મૂકો q0 cos ઓમેગા t એટલે શું થાય? q02 cos² ઓમેગા t છેદમાં 2c થશે. એવી જ રીતે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા જે ચુંબકીય ઊર્જા છે એનું સૂત્ર આવશે 1/2 Li². આપણે LC દોલક પરિપથમાં ભણી ગયા, કિંમત મૂકી દઈશું 1/2 L એમના I². સમજો I² એટલે આનો વર્ગ એટલે શું થશે? તો કે q02 ઓમેગા સ્ક્વેર sin² ઓમેગા t. સમજો બરાબર? હવે અહીંયા ઓમેગા બરાબર 1/√LC લેશું, એટલા માટે મેં ઓમેગા 0 લખ્યું હોય તો આપણું ખોટું પડે નહીં. 1/2 L q02 ઓમેગા સ્ક્વેર બરાબર થાય 1/LC, કારણ કે ઓમેગા 0 નું જે સૂત્ર છે ઓમેગા બરાબર થાય 1/√LC. તો એના ઉપરથી ઓમેગા 0 માં જે સૂત્ર હોય છે એના ઉપરથી આપણે લખ્યું 1/LC sin² ઓમેગા t બરાબર L કેન્સલ, તો આ મળ્યું q02 sin² ઓમેગા t છેદમાં 2c. આને નામ આપો સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. એટલે હવે આ બે ઊર્જાનો આપણે સરવાળો કરશું તો કે t સમયે t બરાબર t સમયે LC દોલક પરિપથની LC દોલક પરિપથ છે. અહીંયા સમીકરણનું નામ આપું છું કે એટલે અલગ પડે. LC દોલક પરિપથની t બરાબર t સમયે જે ઊર્જા થશે એ આ બંનેનો સરવાળો થશે. ઈ સરવાળો કરશું આપણે સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 + 2 કરતા એટલે શું થશે? તો b નો સરવાળો q02/2c cos² ઓમેગા t પ્લસ આ લખીશું q02 sin² ઓમેગા t છેદમાં 2c બરાબર q02 છેદમાં 2c કોમન કૌંસમાં રે cos² ઓમેગા t પ્લસ sin² ઓમેગા t. sin² થીટા પ્લસ cos² થીટા એટલે 1. તો તમારો જે જવાબ આવશે q02/2c. આ સમીકરણ નંબર b. તો a અને b ઉપરથી તમે શું કહી શકો કે LC દોલક પરિપથની જે ઊર્જા હોય એ હંમેશા કેવી રહેશે? અચળ. અને કેટલી? તો કે q02/2c જેટલી. તમે
આપેલ છે. ખ્યાલ આવે છે કે કોઈ પણ સમયે જે ઉર્જા છે કાયમ કેવી રહેતી હોય અચળ. એક સિમ્પલ ઉદાહરણ આપું, માની લો કે અત્યારે કેપેસિટર છે એમાં 2 જૂલ ઉર્જા સંગ્રહાય છે t બરાબર 0 સમય. સમજજો બરાબર, આ એક શોર્ટમાં ઉદાહરણ. t બરાબર 0 સમય અને 2 જૂલ ઉર્જા છે તો અહીંયા 0 જૂલ છે, અહીંયા કોઈ ઉર્જા અત્યારે સંગ્રહાય નથી. એટલે કે અહીંયા પરિપથમાં હજી આપણે લાયક નથી એમ સમજવાનું. જેવું આ પરિપથમાં આવશે એટલે શું થશે તો અહીંયાથી વિદ્યુત ભાર ઘટશે, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થાય. કેપેસિટર ડિસ્ચાર્જ થાય તો આમાંથી પ્રવાહ પસાર થાય, સમજો, ઇન્ડક્ટરમાંથી. તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એના કારણે કેપેસિટરની જે ઊર્જા છે એ અમુક જે ઊર્જા છે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામશે. એક ઉદાહરણ લઈને માની લો હવે આના ઉપર ઊર્જા ઘટી 1 જૂલ થઈ ગઈ. શેમાંથી? 2 જૂલમાંથી 1 જૂલ થઈ ગઈ. તો એ 1 જૂલ ઊર્જા છે એ આમાં આવતી. શેમાં? ઇન્ડક્ટરમાં. ચુંબકીય ક્ષેત્ર ઊર્જા સ્વરૂપે એનો સંગ્રહ થઈ જાય આ સૂત્ર દ્વારા. પાછો તમે એનો સરવાળો કરશો 1 + 1 એટલે 2 થશે. હજી એક સમય એવો આવે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય. 1 જૂલ ઊર્જા છે આને આપી દીધી. તો અહીંયા કેટલી થઈ ગઈ? 2 જૂલ. તો અહીંયા થઈ ગઈ 0. તો આ બેનો સરવાળો કરશો તો એ જવાબ 2 જૂલ જ આવશે. એનો મતલબ શું કે કોઈ પણ સમયે એલસી દોલક પરિપથ છે એની ઊર્જા છે એનું મૂલ્ય હંમેશા કેવું રહેતું હોય છે? અચળ. એટલે આ પ્રશ્ન છે આપણા માટે ખૂબ જ મહત્વનો છે, એટલા માટે એની જે છે ગણતરી કરી નાખવાની